હવે આજે અમે કાલાવાડા આવ્યા છે A1 જુનિયર આપેલ હતું આ બાળકને. હવે તમારું ગામ કયું? કાલાવાડ. તમારી બેબીને શું તકલીફ હતી? કેટલા વર્ષથી આ તકલીફ હતી? નાનપણથી ને 6 વર્ષની હતી ને તે દુનિયા તકલીફ હતી. આ શરદીની હા, એલર્જી શરદીની એલર્જી ફૂલ. બીજું શું થતું? શ્વાસ જેવું. શ્વાસ રહેતો એટલે ટૂંકમાં એને દમ થઈ જતો અને શરદી. પછી તમે એક બીજું મને કીધું હતું કે એને પેશાબમાં તકલીફ પડતી. હા હા બરાબર છે. એટલે ઈ દવા લેવાથી એવું થતું એને ગરમ હા, લાગતું. હા, ગરમ લાગતી દવા. તો પછી તમે મારે ત્યાં આવ્યા હતા એટલે મેં આની સલાહ દીધી તમને કે A1 જુનિયર પાવડર પાવ તમે 100% ફાયદો થાય. તો તમે લઈ ગયા 3 ડબ્બા. અત્યારે એક જ ચાલુ છે, એક જ ચાલુ છે. 1 મહિનો થયો તમે લઈ ગયા એના. હા. તો એનો તમને અનુભવ કેવો રહ્યો ને કેટલા ફાયદા થયા ને ઈ કયો? અમને આનો અનુભવ, આનું રિઝલ્ટ બહુ સારું મળ્યું છે હા. અને ફાયદો બહુ સારો મળ્યો છે. ખોરાક એ ઉપાડે છે, શરદીનું હમુરી થતી નથી. શરદી કોઈ દી થઈ ના, નથી? થઈ જ નથી. 1 મહિનામાં હમુરી શરદી જ નહીં. શરદીની દવા આપણે ખવડાવતા હતા એનાથી સાઈડ ઇફેક્ટ બીજી થતી હતી, એ બધું કેમ છે? એ બધું બહુ સારું છે, એમાં કાંઈ વાંધો નથી અત્યારે. તમારે કોઈને કેવું હોય કે આ બાળકો માટે આ પાવડરનું કામ કેવું થઈ ગયું? બહુ સરસ કામ છે આ પાવડરનું બાળકો માટે. આ છે એસ્ટોનિયા 1 કંપનીનો A1 જુનિયર પાવડર છે. બાળકોમાં બેસ્ટ છે. ગમે એવી એલર્જી હોય, કોઈ શરદી હોય, છોકરાઓને ઉધરસ આવતી હોય, ગ્રોથ ન થતો હોય, તો એના માટે ઉત્તમ કામ કરે છે. અને ડેઈલી 7 થી 8 ગ્રામ લેવાય. બસ આ તમારે કંઈ કેવું હોય તો કયો. આ લેવાય. આનું બહુ સોલિડ રિઝલ્ટ આવે છે. આનો ફાયદો નાના બાળકોને બહુ સરસ મળે છે. તમે ખૂબ દવાખાના ખઈડા, હા, 5 બહુ વર્ષ થયા. બહુ જ. તો આજે 1 મહિનામાં તમે ક્યારેય દવા લેવા લે ગયા કે એક નહીં? ગોળી અમે નથી પાઈ. એવો ફાયદો મળ્યો છે આનો. અને પહેલાની પરિસ્થિતિ કેવી હતી દવાખાનાની? બહુ વધારે અમારે દવાખાનું ખેડવું પડ્યું. કેટલા દિવસ જતા દવાખાને? 15 દિવસે ને 15 દિવસે. 15 દિવસ તો પૂરા થતાય નહીં. મહિનામાં 3-4 વખત ધક્કા ખાવા પડતા. શરદીની એલર્જીની એની દવા લેતા એટલે પછી બીજું પાછું થતું. હા, તો એ બધો ઇશ્યુ વયો ગયો ને? હા. પેશાબમાં રસી ને બળતરા ને એવું બધું થતું.